ભરૂચમાંથી સમાચાર મળી રહ્યા છે। જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની અંકલેશ્વર આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનોએ કેક કાપી ઉજવણી કરી હતી। ઝારખંડના જમુઈ વિસ્તારના ખૂંટી ખાતે સામાન્ય આદિવાસી પરિવારમાં જન્મેલા ભગવાન બિરસા મુંડાએ માત્ર 25 વર્ષની નાની ઉંમરે અંગ્રેજો સાથે બાથ ભીડી અને ભારતની આઝાદી માટે પોતાની સેના તૈયાર કરી। એ જ તેમની અદમ્ય શક્તિ, ન્યાયપ્રિયતા અને લોકો માટે લડવાના તેમના સાહસને સૌ યાદ કરે છે। માત્ર એટલું જ નહીં, પણ આદિવાસી સમાજમાં તે સમયે પ્રવર્તતા કેટલાક કુરિવાજો અને વિકાસ માટેના અવરોધોને દૂર કરી અંધવિશ્વાસમાંથી બહાર લાવી યુવાનોમાં જોવા મળતા વ્યસનો દૂર કરી તેમણે આદર્શ જીવન જીવવાનો નવો રાહ ચિંધ્યો હતો। એવા જનનાયક બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર શહેરના આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનોએ જનનાયક બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કેક કાપી ઉજવણી કરી હતી। બ્યુરો રિપોર્ટ નઈમ દિવાન, ન્યૂઝ ટુડે। જય આદિવાસી, જય જોહાર, જય ભીમ। આજરોજ બિરસા મુંડાજીની જન્મજયંતિ 150મી જન્મજયંતિની ઉજવણી આજે કેક કાપીને અંકલેશ્વર તાલુકાના અંકલેશ્વર શહેરના સમગ્ર આદિવાસી સમાજના યુવાનો ભેગા મળીને અહીંયા ઉજવણી કરી છે। 150મી જન્મજયંતિ દિવસે આજે આદિવાસી સમાજમાં શિક્ષણ, રોજગાર, આરોગ્ય જે દરેક મુદ્દાઓને લઈને આજે આદિવાસી સમાજના આગેવાનો ભેગા થયા છે અને સર્વ સમાજ સાથે કામ કરીશું। જય આદિવાસી, જય જોહાર। જય આદિવાસી, જય જોહાર। આજે 15મી નવેમ્બર બિરસા મુંડા ભગવાનનો જન્મદિવસ। બિરસા મુંડા આદિવાસી પહેલાં એવા ક્રાંતિકારી હતા જે 1875માં જન્મ્યા હતા અને 25 વર્ષની ઉંમરમાં એ લોકોએ અંગ્રેજોનું શાસન ડગમગાવી ઉઠ્યું હતું। એટલે આજે 15મી નવેમ્બરના દિવસે એમનો જન્મ જયંતિ ઉજવવામાં આવે છે। જય આદિવાસી, જય જોહાર।